કેમ છો મિત્રો? અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે ધોરણ 8 ગુજરાતી વિષય પહેલો પાઠ છે, તેમાં છે ઉત્તમે આપ્યા ઉત્તર અને આ છે સેમ 2. આમાં 1 થી 10 પ્રશ્ન હશે અને બીજા પ્રશ્નો 11 થી 20 પ્રશ્નો એટલે કે 11 થી 21 પ્રશ્ન તમને પાર્ટ 2માં મળશે. આ પાર્ટ 1 છે. આ વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં. મિત્રો, સૌથી પહેલાં આવે છે વિકલ્પ લખો. તો તેમાં પહેલું છે નગરનો કયો હોલ પત્રકારોથી ભરાઈ ગયો હતો? તો તેમાં એ આવશે ટાઉન હોલ. હાલના યંત્રમાનવની પહેલી કલ્પના કયા ચેક લેખકે પોતાના નાટકમાં કરી હતી? તો તેમાં આવશે ડી એટલે કે કારેલા ચાપેકે. રોબોટ ઓપરેશન કરી શકે એ સાચું છે એવો પ્રશ્ન કોણે પૂછ્યો હતો? તો તેમાં આવશે બી. વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારોએ. છેલ્લી હરોળના પત્રકારથી કયો પ્રશ્ન પૂછાઈ ગયો? તો તેમાં ડી આવશે. રોબોટ પ્રારંભથી જ આટલા કામ કરે છે. પછી પાંચમું, 20મી સદીના શાની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સની સજ્જ રોબોટ આવી રહ્યા છે? તો તેમાં સી આવશે, તો કે કોમ્પ્યુટર. મિસ્ટર ઉત્તમ લોકોને રોબોટની કઈ વિડીયોની ક્લિપ બતાવે છે? તો તેમાં આવશે ડી. આપેલ તમામ કામ કરતા એટલે કે પેથોલોજી લેબમાં લોહીનું પરીક્ષણ કરતા હતા, પછી ત્યાર પછી વાહન વ્યવહારનું સંચાલન કરતા હતા, પછી વિવિધ કારખાના કામ કરતા હતા. ત્યાર પછી 7મો વિકલ્પ છે મિસ્ટર ઉત્તમના જણાવ્યા મુજબ ટાઉન હોલમાં રોબોટ કયું કામ કરી રહ્યા હોવાથી લોકોને નવાઈ લાગશે? એ પત્રકાર અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે ખરા ખોટા પૂરો. ખાલી જગ્યા લખો. ત્યાર પછી છે પહેલું, મિસ્ટર ઉત્તમ ખાલી જગ્યા ઉપર આવી માઇકને સંભાળ્યું. તો તેમાં આવશે સ્ટેજ. માનવીના મગજમાં ખાલી જગ્યાનો વિચાર સદીનો પહેલાનો હતો રોબોટનો. ઓપરેશન કરતા રોબોટને તમે આ ખાલી જગ્યા પર નિહાળશો એટલે સ્ક્રીન. મિસ્ટર ઉત્તમ કોમ્પ્યુટરને ચાલુ કરીને એલસીડી ખાલી જગ્યા સાથે જોડે છે. તો તેમાં આવશે પ્રોજેક્ટ. શાળામાં ખાલી જગ્યાનું કામ કરતા રોબોટ્સ પણ છે. તો તેમાં આવશે શિક્ષક. રસ્તામાં એક ભાઈ કારનું બોનેટ ખોલીને ઊભા છે. પછી 7મું, રોબોટનું સંચાલન અને ખાલી જગ્યા આ બધું માનવ જાતને આભારી છે. તો તેમાં આવશે પ્રોગ્રામિંગ. ત્યાર પછીનો છે ત્રીજો પ્રશ્ન ખરા ખોટા પૂરું. ગુજરાત રાજ્યના લોકો ટીવી ચાલુ કરી પત્રકાર પરિષદ ચાલુ થવાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. તો તેમાં આવશે ખોટું. મિસ્ટર ઉત્તમ એક યંત્રમાનવ છે. તો તેમાં ખરું આવશે. ખરું એટલે સાચું. એક લેખક કેરેલ ચાપેકે યંત્રમાનવ માટે રોબોટ એટલે કે રોબો શબ્દ વાપર્યો હતો. તો તેમાં આવશે ખરું. ત્યાર પછી ચોથું ખરા ખોટું છે. મિસ્ટર ઉત્તમની નજીકના ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી બંધ થયેલી વ્હાઇટ કેમેરામેન ચાલુ કરી. તો ખોટું આવશે. રોબોટ એકલા હાથે જ પગના ભાંગેલા હાડકાનું ઓપરેશન કોઈ પણ જાતની અડચણ વિના પૂરું કરે છે. તો તેમાં ખોટું આવશે. છઠ્ઠો ખરો ખોટું. માનવ જાતિની જેમ રોબોટનો વિકાસ તબક્કાવાર થયો છે. તો તેમાં આવશે ખરું. મિસ્ટર ઉત્તમ બનાવેલી કોફી બિલકુલ સારી ન હતી. તો તેમાં આવશે ખોટું. ત્યાર પછીનો પ્રશ્ન છે એક વાક્યમાં પ્રશ્ન જવાબ લખો. હવે આ 1 થી 8 સુધીના પ્રશ્ન જવાબ છે તેમાં તમને અક્ષર ન ઉકલે ને તો હું બોલું તે ઉપર તમે લખ્યા જાજો. તો હું પહેલાં પ્રશ્ન બોલીશ અને પછી તેનો જવાબ બોલીશ. પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી? તો તેમાં આવશે પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનવ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી. બીજી વાર રિપીટ પણ કરીશ. પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનવ સાથે પ્રશ્નોત્તરી માટે હોવાથી ખાસ હતી.
ત્યાર પછીનો બીજો પ્રશ્ન જવાબ છે, પત્રકાર પરિષદ લાઈવ ટેલિકાસ્ટ કરવા ટાઉન હોલ કેવી વ્યવસ્થા થઈ હતી? પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ ટાઉન હોલમાં આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી દીધી હતી. ત્યાર પછી પાછું રિપીટ, પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ ટાઉન હોલમાં આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી દીધી હતી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, મિસ્ટર ઉત્તમનો મતે કઈ વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે? તો છે મિસ્ટર ઉત્તમના મતે લોકોએ યંત્રમાનવનું સ્વાગત કરીને તેને માનવ જેવી ગરિમા આપી તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે. રિપીટ, મિસ્ટર ઉત્તમના મતે લોકોએ યંત્રમાનવનું સ્વાગત કરીને તેને માનવ જેવી ગરિમા આપી તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, દરેક યુગના માનવે એની દંતકથાઓમાં કેવા ચાકરની કલ્પના કરી છે? દરેક યુગના માનવે એની દંતકથામાં તેનો હુકમ માનીને થાક્યા વગર કામ કરનાર ચાકરની કલ્પના કરી છે. રિપીટ, દરેક યુગના માનવે એની દંતકથાઓ તેની હુકમ માનીને થાક્યા વગર કામ કરનાર ચાકરની કલ્પના કરી છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, હાલના રોબોટનું સર્જન કઈ સિસ્ટમ દ્વારા થાય છે? હાલના રોબોટનું સર્જન CNC સિસ્ટમનો ઉપયોગ દ્વારા થાય છે. CNCનું ફૂલ ફોર્મ છે કોમ્પ્યુટર રાઇટ્સ ન્યુમેરિકલ કંટ્રોલ. ત્યાર પછીનું છે, ફરીથી રિપીટમાં છે, હાલના રોબોટનું સર્જન CNC એટલે કે કોમ્પ્યુટર રાઇટ્સ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમ ઉપયોગ દ્વારા થાય છે. ત્યાર પછી છઠ્ઠું છે, ટાઉન હોલના ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થતાં મિસ્ટર ઉત્તમે શું કર્યું? ટાઉન હોલના ઇલેક્ટ્રિક સિસ્ટમ એટલે કે સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થતાં મિસ્ટર ઉત્તમે ઝડપથી સ્વિચ પાસે જઈ બોર્ડ ખોલીને ખામીવાળું વાયરિંગ સરખું કરીને તરત જ લાઇટ ચાલુ કરી. રિપીટ છે, ટાઉન હોલના ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થતાં મિસ્ટર ઉત્તમે ઝડપથી સ્વિચ પાસે જઈ બોર્ડ ખોલીને ખામીવાળું વાયરિંગ સરખું કરીને તરત જ લાઇટ ચાલુ કરી. ત્યાર પછી સાતમો છે, ઓપરેશન સહાયક રોબોટ ભવિષ્યમાં કયું કામ કરે તે દિવસો દૂર નથી? ઓપરેશનમાં સહાયક રહેલા ભવિષ્યમાં એકલા જ રોબોટ એટલે કે એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી. એટલે એમ કહેવા માંગે છે કવિ કે આ જે રોબોટ છે ને તે ભવિષ્યમાં એકલા જ ઓપરેશન કરે, એકલું જ રસોઈ બનાવે તે દિવસો હવે થોડાક સમયમાં આવશે. ત્યાર પછી આઠમું છે, ક્યારે બનેલા રોબોટ માત્ર કેટલાક સરળ કામ કરી શકતા હતા? 19મી સદીની શરૂઆતમાં અને કંઈક અંશે 18મી સદીના અંતમાં બનેલા રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકે છે. ત્યાર પછી મિત્રો 2-3 વાક્યના પ્રશ્ન જવાબ લખવાના છે. તો તેમાં શું છે, પત્રકાર પરિષદ લઈ શી તૈયારી કરવા આવી હતી, કેમ? તો તેમાં જવાબ છે મિસ્ટર ઉત્તમ. પેલી એક ખાસ વાત હું તમને કહી દઉં છું, આ એક અને અહીંયા બીજો પ્રશ્ન અને આ ત્રીજો પ્રશ્ન તમને ન ઉકલે ને તો હું બોલું ને તે પરથી તમે લખજો. તો આપણે શરૂ કરીએ. મિસ્ટર ઉત્તમ નામના એક યંત્ર માનવની પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી લગ્નના ટાઉન હોલમાં પત્રકાર એકઠા થયા હતા. આ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ આવી પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી. ત્યાર પછીનો છે બીજો પ્રશ્ન, પત્રકાર પરિષદ ઉદ્ઘોષકે પરિષદ શરૂઆત શું કહીને કરી? તો કે પત્રકાર પરિષદના ઉદ્ઘોષકે પત્રકાર પરિષદની શરૂઆત કરતા કહ્યું, મિત્રો, આજની આ ખાસ પરિષદને મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે. તેઓ સ્ટેજ પર આવી રહ્યા છે એટલે કે પધારી રહ્યા છે. આપણે તાળીના ગડગડાટથી તેમનું સ્વાગત કરીએ.
ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે તો કે રોબોટ રસોડામાં કઈ રીતે ઉપયોગ થાય તેવા બહેનોના પ્રશ્નના ઉત્તરમાં મિસ્ટર ઉત્તમે શું કહ્યું? તો તેમાં આવશે રોબોટ રસોડામાં કઈ રીતે ઉપયોગ થાય તેવા બહેનોના પ્રશ્નના ઉત્તરમાં મિસ્ટર ઉત્તમે કહ્યું કે તે બહેન સ્ટેજ પર બોલાવી તેમની સાથે ઇલેક્ટ્રિક સગડી પેઠાવી છે. આવડવા આ તમે જોઈ રહ્યા છો, આમાં ગડબડ છે પણ તેમાં આવશે પેઠાવી. તેમાં તપેલી સગડીમાં તપેલી મૂકી તેમાં 1 કપ જેટલું દૂધ ગરમ કર્યું. દૂધને કપમાં કાઢી તેમાં જરૂરી કોફી અને તે બહેનની જરૂર મુજબની ખાંડ નાખી. ચમચી હલાવી કોફીનો કપ બહેનના હાથમાં મૂક્યો. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોનો ઉત્તર 5-6 વાક્યમાં લખો. આ વાર્તામાં રોબોટ કરેલા કાર્યની યાદી બનાવો. તેમાં છે પહેલું, ખામીવાળા વાયરિંગને ઠીક કરી લાઇટ ચાલુ કરી. બીજું, હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું. ત્રીજું, શાળામાં શિક્ષણનું કામ પણ કરે છે. ચોથું, રસોઈ ઘર ઉપકરણ દ્વારા રસોઈ પણ કરે છે. પાંચમું, ગાડીનું રિપેરિંગ કરી ગાડી ડ્રાઇવિંગ કરી. છઠ્ઠું, પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલ્સમાં પ્રતિનિધિ તરીકે કામ કર્યું. ત્યાર પછીનો 7મો પ્રશ્ન છે. 7મો પ્રશ્ન તો CWમાં લખવાનો હોય છે, તે તમને સ્કૂલે લખાવશે. ત્યાર પછી છે નીચેની ખાલી જગ્યા પૂરો. તો તેમાં આવશે પહેલામાં તેથી, બીજામાં જેથી, ત્રીજામાં પણ, ચોથામાં અને, પાંચમામાં છતાં, છઠ્ઠામાં કે, સાતમામાં તેથી, આઠમામાં પરિણામ અને બીજી ખાલી જગ્યામાં કમકમાં. ત્યાર પછીનો 9મો પ્રશ્ન છે. કોષ્ટકમાં આપેલા વિભાગ અ ના વાક્યો વિભાગ બ ના વાક્યો સાથે સંયોજક વડે જોડીને આખું વાક્ય ફરીથી લખો. એટલે અહીંયા આડાઅવળા વાક્યો આપેલા છે અને અહીંયા સરખા વાકેલો છે અને અહીંયા આડાઅવળા વાક્યો છે અને અહીંયા વચ્ચે શબ્દ લગાડવાના છે. પહેલાં એક વાત કહી દઉં, 1 થી 8 વાક્ય છે, તેમાં તમને ન ઉકલે હું બોલીશ, તમારે મારા બોલવા પરથી લખવું પડશે અને તમને ઉકલતું હોય તો વાંધો નહીં. તો તેમાં પહેલું વાક્ય છે બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો. રિપીટ, બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો. ત્યાર પછી બીજું, મેં એને રોકાવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેને જવાનું બંધ ન રાખ્યું. રિપીટ, મેં એને રોકાવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં એને જવાનું બંધ ન રાખ્યું. ત્રીજું વાક્ય, નવરાત્રિમાં કાકાએ નવી ગાડી લીધી. એટલે કે નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું. રિપીટ, નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી, મેં નવું સ્કૂટર લીધું. ચોથું વાક્ય છે અમે જેવા વિમાનમાં બેઠા એ 10 મિનિટમાં ગગને ચડ્યા. અમે જેવા વિમાનમાં બેઠા એ 10 મિનિટમાં ગગને ચડ્યા. ગગન એટલે આકાશ. પાંચમો, રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી ન હતી. રિપીટ, રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી ન હતી. છઠ્ઠું, તે પરીક્ષામાં ખાસ થશે જ કારણ કે તેને ઘણી મહેનત કરી. તે પરીક્ષામાં પાસ થશે કારણ કે તેને ઘણી મહેનત કરી. અમે જમી લઈશું. સાતમું, અમે જમી લઈશું અને તરત નીકળી જઈશું. અમે જમી લઈશું અને તરત નીકળી જઈશું. આઠમું, માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને જમણવાર ગોઠવ્યો. પાછું રિપીટ, માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેને સૌને જમણવાર ગોઠવ્યો. ત્યાર પછીનો 10મો પ્રશ્ન છે, બે વાક્યો જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો. તો તેમાં છે પહેલું, તરત હું જવાબ બોલું છું, પ્રશ્ન નહીં બોલું. હું શાળામાં ગયો પણ સાહેબે રજા ઉપર હોવાથી મળ્યા નહીં. ફરીથી,
હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. રાણાએ સંદેશો મોકલ્યા તેથી બધા દરબારમાં આવ્યા. રિપીટ. રાણાએ સંદેશો મોકલ્યા તેથી બધા દરબારમાં આવ્યા. ત્રીજું, બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. રિપીટ. બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની ગઈ. પાંચમું, ભાઈઓએ ઘર વેચવાનો પ્રયત્ન કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી.